શનિવારે 4 વાગે માતા પાસે એક દીકરી નવાખલની 6 વર્ષની તે કામ પર ગઈ હતી। માતા કામ કરીને નીચે ઉતરી ત્યારે દીકરી મિસિંગ હતી। મોડી સાંજ સુધી દીકરી ઘરે ન આવતા પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો હતો અને આંકલાવ પોલીસે સ્થાનિક સીસીટીવી ફંફોસ્યા હતા, જેમાં એક અજય પઢિયાર નામનો યુવક આ બાળકીને બાઇક પર બેસાડીને લઈ જતો હતો। અજયની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે વડોદરા અને આણંદને જોડતો જે મિની નદીનો પુલ છે તે નદીમાં તેના દ્વારા આ બાળકીને નાખી દેવામાં આવી છે અને હાલ પોલીસ જે છે તે આ કોતર અને નદીને ફંફોસી રહી છે। સાથે જ એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે અને બાળકીને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે આણંદ એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા અત્યારે આ જે નદીના કોતર છે ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે વ્યક્તિ જે અજય છે તેના જણાવ્યા પ્રમાણે જે પ્રમાણે આ બાળકીને તેના નદીમાં નાખી દીધી છે તેને લઈને એનડીઆરએફની ટીમ પણ નદીમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે। મહત્વની બાબત છે કે આ જે સમગ્ર ઘટના છે તેમાં સ્થાનિક કક્ષાએ ચર્ચા પણ છે કે આ બાળકી સાથે જે પ્રમાણે વાત કરવામાં આવે તો કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવી હોય તે પ્રકારની પણ ચર્ચા છે। હાલ અજય જે છે તેને રાઉન્ડ અપ કરીને પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। હવે જો બાળકી મળી જાય છે કે બાળકીનો મૃતદેહ મળે છે તો તેના આધારે વધુ કલમો એડ કરીને આ જે અજય છે તેના વિરુદ્ધ ગુનો નોંધવા માટે પણ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ છે હજુ બાળકીનો કોઈ પત્તો નથી મળ્યો। શનિવારની ઘટના છે અને આજે સોમવારની બપોર છે, એટલે કે 2 દિવસનો વાળો વીતી ગયો છે, પરંતુ હજુ સુધી આ દીકરી સુધી પહોંચવામાં આણંદ પોલીસને સફળતા નથી મળી। પરિવાર પણ પ્રાર્થના કરી રહ્યો છે કે તેમની દીકરી હેમખેમ હોય અને પોલીસ પણ એડી ચોટીનું જોર લગાવીને કડીથી કડી મિલાવીને આ કેસને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે। હવે જોવું રહ્યું કે આ ઘટનામાં તાંત્રિક વિધિ ખુલીને સામે આવે છે, દુષ્કર્મની ઘટના સામે આવે છે કે પછી કોઈ અન્ય ઈરાદે આ અજય દ્વારા આ ઘટનાને આકાર આપવામાં આવ્યો છે। હવે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જાણી શકાશે। નમસ્કાર।